નમસ્તે. આજે મારા રસોડામાં બની રહ્યું છે દાડમનું જ્યુસ, જે વિટામિનથી ખૂબ જ ભરપૂર છે અને એ બનાવવું પણ ખૂબ જ સહેલું છે. ફક્ત 2 મિનિટમાં જ આપણે એનો જ્યુસ બનાવી શકીએ છીએ. તો એના માટે મેં 4 દાડમ મીડિયમ સાઇઝના ધોઈ અને લઈ લીધા છે. હવે એને કાપવાની પણ ટેકનિક છે. એટલે સાઈડ પર આ રીતે કટિંગ કરી અને વચ્ચે હલકા કાપ મૂકવાના છે, જેનાથી જે દાડમના દાણા છે એ તૂટી ના જાય. એ રીતે હલકા હાથે હલકું ચપ્પુ મારવાનું છે. તો આ રીતે બધી જ દાડમને કટિંગ કરી અને એના દાણા છૂટા કરી લેવાના છે અને ખૂબ જ સહેલાઈથી થઈ જતા હોય છે. અને એનો કલર કેટલો સરસ હોય છે દાડમનો. તો તૈયાર છે 4 દાડમના દાણા વાડકો ભરીને. અને એનું જ્યુસ પણ ખૂબ જ તંદુરસ્તીથી ભરપૂર હોય છે, વિટામિન્સથી ભરપૂર હોય છે અને ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. તો એને ક્રશ કરી લીધું છે. આ રીતની ગળણીમાં એને ગાળી લેવાનું છે. અને તમારે નેચરલ પીવું હોય તો નેચરલ પી શકો છો. અને અગર તમને મસાલા એડ કરવા હોય તો પણ એડ કરી શકો છો. પણ હું નેચરલ જ બનાવું છું. હું કોઈ પણ મસાલા એડ નથી કરતી. અને દોસ્તો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને શેર કરજો, લાઈક, કોમેન્ટ કરજો. અને તમે પણ દાડમનું જ્યુસ અવશ્ય બનાવજો મારી રીતે. અને બનાવવું ખૂબ જ સહેલું છે. તો આ રીતે સરસ ગળણીમાં ગાળી. અને આ ગળણી એવી છે કે એમાં થોડું ફાઈબર પણ જશે, એટલે એ પણ બોડી માટે જરૂરી છે. તો ખૂબ જ સહેલાઈથી દાડમનું જ્યુસ બની અને તૈયાર થઈ ગયું છે અને ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. અને જો તમારે દાડમ ખાવી હોય તો જ્યુસ કાઢતા પહેલાં દાડમ બી ખાઈ શકો છો. મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ ધન્યવાદ.